500 ગ્રામ ચણાનો લોટ છે. તો આપણે આ લોટ ચાળવાનો આંક લેવાનો છે અને તેમાં લોટ ચાળી લેવાનો છે. આપણે આ બધો ચણાનો લોટ ચાળી નાખવાનો છે અને આની જે રેસીપી બને ને તે દર સાતમે આઠમે હું બનાવું છું અને મને ખૂબ જ ભાવે છે. એક દિવસ વયો જાય ને આપણે આ રેસીપીને તળી નાખીએ પછી એક દિવસ બીજા દિવસે એટલી મીઠી આ રેસીપી લાગે ને. ગઈ સાતમ આઠમે બનાવી હતી, ફરીથી આ સાતમ આઠમ ઉપર બનાવવાની છે. આપણે આ બધો જ લોટ ચાળી લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી ઓછી વઘાણી છે. વઘાણી તો ચણાના લોટની રેસીપી બનાવી ને તેમાં ખાસ ઉમેરવી. અડધી ચમચીથી ઓછી હળદર અને અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. તેની સાથે 1 ચમચીથી ઓછો અજમો છે તે હાથમાં મચળી નાખવાનો છે અને તે પણ ઉમેરી દેવાનો છે. થોડું તેલ ઉમેરીશું. થોડું એટલે કે 2 પાવડા જેટલું મેં આમાં તેલ ઉમેર્યું છે. આ બધું સરસ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. આ લોટ આપણે સરસ રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને થોડો તેલવાળો કરી નાખશું. દસેક મિનિટ આપણે આ લોટને ઢાંકેલો રહેવા દઈશું. 10 મિનિટ આપણે આ લોટને થઈ ગઈ છે. તો હવે આપણે લોટને છે ને હાથની મદદથી જ આવી રીતના મહળી લેવાનો છે. આમ દસ્તો લેવો હોય તો તમે દસ્તો બી લઈ શકો છો. સરસ રીતે લોટ તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે આ નાની નાની ગોળીઓ વાળી લેવાની છે. બધી જ ગોળીઓ આવી રીતના વાળી લેવાની છે. ગોળીઓ વાળી લીધી છે. તો હવે આ ગોળીઓને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને વેણુંને પાટલી લઈ લઈશું. વેણુંને પાટલી લઈ લીધું છે અને ગોળી લઈ લીધી છે. તો આપણે થોડો ઘઉંનો લોટ ભભરાવી દઈશું અને સરસ એવી રોટલી નહીં રોટલી કે નહીં પૂરી વણી લેવાની છે. તો આવી જ રીતના આપણે બધી જ પૂરીઓ વણી લેવાની છે. તો આપણે 500 ગ્રામ ચણાના લોટમાંથી આપણે આટલી પૂરીઓ વણાણી છે. તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આવી જ રીતના આપણે આ બધી જ પૂરીઓ તળી લેવાની છે. આ પૂરીઓને તળાતા વાર નથી લાગતી. તો આવી જ રીતના આપણે બધી જ પૂરીઓ તળી લેવાની છે.
આપણે બધી જ પૂરીઓ તળાઈ ગઈ છે. ગેસ કરી દીધો છે બંધ. તો આપણે બધી જ ચણાના લોટની પૂરીઓ એટલે કે વાનવા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે આ બધા જ વાનવા વણીને તૈયાર થઈ ગયા છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.